હેલો, હું ડૉક્ટર દેવેન્દ્ર ગામિત. આજે આપણે ઈસીજી વિશે ડિસ્કસ કરવાનું છે. ઈસીજી એટલે ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રાફ. ઈસીજી એટલે આપણે હૃદય, ઇલેક્ટ્રો એટલે ઇલેક્ટ્રિક મશીન દ્વારા ચેક થાય, કાર્ડિયો એટલે હાર્ટ, ગ્રાફ એટલે ફોટો, હૃદયની પટ્ટી એવું કહી દેશી ભાષામાં, હૃદયની પટ્ટી. એ શેના માટે હોય? જેમ કે જો કેવી છે, આવો આ ઈસીજી છે. આ શું છે? હૃદયની પટ્ટી કહેવાય દેશી ભાષામાં. ઈસીજી ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રાફ. ઈસીજી ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રાફ મશીન દ્વારા આ પટ્ટી નીકળે. એમાં શું હોય કે આપણા હૃદય છે, કાર્ડિયાક એટલે હાર્ટ, હૃદયની એક્ટિવિટી, હૃદયની રિધમ અને એની ઇલેક્ટ્રિકલ એક્ટિવિટી આપણને આ ગ્રાફ દ્વારા ખબર પડે કે હાર્ટ કેવું ચાલી રહ્યું છે, બરાબર રિધમમાં ચાલે છે કે પછી આડધડ ચાલે છે કે બીજું શું તકલીફ છે, આપણને આના પરથી ખબર પડે. હૃદય ચેક કરવા માટેનો એક રિપોર્ટ છે, બરાબર. તો આ રિપોર્ટ વિશે આજે ડિસ્કસ કરવાનું છે આપણે. ઈસીજી એટલે આ રિપોર્ટ છે, ઈસીજી એટલે આવો રિપોર્ટ હોય. આનો આપણે ડિસ્કસ કરશું ત્યારે જોઈશું ડીપમાં શું છે. શરૂઆત આ હૃદય વિશે છે. એટલે હૃદય પહેલા તો આપણે જોવું પડશે કે હૃદયમાં સર્ક્યુલેશન કેવી રીતે ચાલે છે. ઈસીજી તો પછી ભણશું, ઈસીજી ત્યારે જોતા સરખી રીતે આવડશે. ત્યારે પહેલા આપણે હાર્ટ સર્ક્યુલેશન, કાર્ડિયાક સાયકલ એટલે કાર્ડિયાક સાયકલ કેવી રીતે જાય છે, હાર્ટમાં રુધિર લોહી કેવી રીતે ફરે છે, શરીરમાંથી ક્યાંથી જાય છે, હાર્ટના કયા અવયવ કયા ભાગમાં કેવી રીતે જાય છે, એ પહેલા જોઈએ આપણે. એટલે કાર્ડિયાક સાયકલ કહેવાય, બરાબર ને? એ આવડશે તો તમને પછી ઈસીજી કેવી રીતે ઉદ્ભવે એ જોઈશું. પહેલા તો ઈસીજી કેવી રીતે ઉદ્ભવે, પહેલા કાઢતા જ ના આવડતો હોય તો પછી વાંચવાની તો વાત દૂર છે, બરાબર. એટલે ઈસીજી કેવી રીતે લીડ્સ મૂકવાની છે, ચેસ્ટ લીડ મૂકવાની છે, કેવી રીતે લીડ્સ ગોઠવવાની છે, અને પછી હાઉ ટુ ઇન્ટરપ્રિટેશન, બરાબર. ઈસીજી કેવી રીતે ઈસીજી વાંચતા, કેમ કે આ બહુ કોમન છે કે ઈસીજી હવે મોસ્ટ કોમન છે, આ આવડવું જોઈએ. જે સ્ટુડન્ટોને કોલેજોમાં શીખવાડવામાં આવેલું ના હોય, આવડતું ના હોય. અમને કોલેજોમાં આટલું કશું શીખવાડવામાં નહીં આવેલું હતું. જાતે પછી હોસ્પિટલમાં જ્યારે જોબ લાગે ત્યારે આપણે શીખીએ બધું, સર ફિઝિશિયન સર જોડે ફરી બરાબર. એક્સપિરિયન્સ થતા આવડે. નોર્મલ ઈસીજી જોતા આવડે, પછી ધીમે ધીમે નોર્મલ્સ આવડે અને રેગ્યુલર રીડિંગ કરતા રહે તો પછી આપણને આ આવડે ઈસીજી. તો ઈસીજી બહુ વાસ્ટ ટોપિક છે, બહુ મોટો. આખો અઠવાડિયે ચર્ચા કરો તો ઓછું પડે. નાના લેક્ચરોથી ના, પણ તમને સમજ પડી જાય બેઝિક્સ શું છે આનું કોમન. બીજું બધું તો પછી કાર્ડિયોલોજીસ્ટ છે, આ બધા છે, જેને શું કરવાનું છે. એટલે બેઝિક્સ આપણને આવડવું જોઈએ એટલીસ્ટ, કે હા આ ઈસીજી નોર્મલ છે, આમાં એબનોર્મલ છે તો આટલી એબનોર્મલ છે, બરાબર. પછી બીજું આગળ આનાથી મોટો રિપોર્ટ આવે જે વધારે તકલીફ હોય તો ટુડ ઇકો કહેવાય, અને ઇકો એ કરાવવાનો, બરાબર. આ ઇકોની વાત નથી, હમણાં ઈસીજીની વાત છે એટલે આપણે ઈસીજી જોઈએ આગળ. ઈ એટલે ઇલેક્ટ્રો, સી એટલે કાર્ડિયો, ને જી પરથી ગ્રાફ, ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રાફ. ગ્રાફ એટલે ફોટો, ઇલેક્ટ્રિક કાર્ડિયો ફોટો, સમજે? ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રાફ. ઈસીજી મશીનના ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ, મશીન એટલે ગ્રામ, અને જે ફોટો નીકળે છે પેલો ઈસીજી બતાવ્યો એટલે ગ્રાફ, ફોટો છે. હૃદયની ઇલેક્ટ્રિકલ એક્ટિવિટી અને રિધમ બતાવતો ફોટો ઈસીજી, બરાબર. એ જાણતા પહેલા આપણે હાર્ટ સર્ક્યુલેશન જોઈ લઈએ. આપણું ડ્રોઈંગ બહુ જ ખરાબ છે. જો પહેલા તો હાર્ટના 4 ભાગ પડે છે. આ હાર્ટ છે, પિક્ચરોમાં જ હાર્ટ છે ને દિલ આકારનો હોય છે. આ પિક્ચરોમાં જ હાર્ટ દિલ આકારનો હોય છે, આવો આકારનો. હાર્ટ આવા આકારનું રહેતું નહીં. આ પિક્ચરની વાતો બધી ખોટી છે. હૃદયનો શેપ પોતાની મુઠ્ઠી હોય ને એવા શેપનો હોય, આવું સમજી લો. જેમ કે આપણે આ હાર્ટ છે,
આ છે, આ રાઈટ સાઈડ છે હાર્ટનું, આ રાઈટ સાઈડ થઈ ગયું, આ લેફ્ટ સાઈડ છે, બરાબર. એટલે આ થયું ઉપરનું જે છે એટ્રિયમ છે ને આ નીચેના છે જે વેન્ટ્રિકલ છે. એટલે આ છે રાઈટ એટ્રિયમ, આ છે લેફ્ટ એટ્રિયમ, આ છે રાઈટ નીચેના પાર્ટ છે એને વેન્ટ્રિકલ કહેવાય, બરાબર. એટલે રાઈટ વેન્ટ્રિકલ અને આ લેફ્ટ વેન્ટ્રિકલ, બરાબર. તો હાર્ટમાં બ્લડનું સર્ક્યુલેશન શરૂઆત ક્યાંથી થાય કે અહીંયાથી આઈવી સુપીરિયર વેના કેવા એસવીસી માંથી જો બ્લડ છે એ બ્લડ રાઈટ એટ્રિયમમાં આવે, રાઈટ એટ્રિયમમાં આવે, બરાબર. અહીંયાથી એસવીસી વેના કહેવામાંથી બ્લડ રાઈટ એટ્રિયમમાં આવે. બ્લડ ડીઓક્સિજનેટેડ છે, બરાબર. ડીઓક્સિજનેટેડ બ્લડ રાઈટ એટ્રિયમમાં આવે. રાઈટ એટ્રિયમમાંથી બ્લડ અહીંયા ટ્રાઇકસ્પિડ વાલ્વ હોય, ત્રિદલ વાલ્વ આવતા ને ગુજરાતીમાં ત્રિદલ વાલ્વ કહેવાય, ટ્રાઇકસ્પિડ વાલ્વ. એમાંથી રાઈટ એટ્રિયમમાંથી રાઈટ વેન્ટ્રિકલમાં આવે બ્લડ. રાઈટ વેન્ટ્રિકલમાં કોના દ્વારા આવે તો ટ્રાઇકસ્પિડ વાલ્વ દ્વારા. ટ્રાઇકસ્પિડ વાલ્વ દ્વારા રાઈટ વેન્ટ્રિકલમાં આવ્યો અહીંયા, બરાબર. અહીંયાથી બ્લડ રાઈટ વેન્ટ્રિકલમાંથી બ્લડ લંગ્સમાં જાય, લંગ્સ ફેફસામાં, બરાબર. રાઈટ એટ્રિયમ અને લંગ્સ. લંગ્સમાં બ્લડ અહીંયાથી લંગ્સમાં જાય, કોના દ્વારા જાય પલ્મોનરી આર્ટરી દ્વારા. આ અહીંયાથી તો બધું બ્લડ હજુ તો ઓક્સિજનેટેડ નથી, ડીઓક્સિજનેટેડ બ્લડ છે. આ પલ્મોનરી આર્ટરી એવી એક આર્ટરી છે જે ડીઓક્સિજનેટેડ, બાકી આર્ટરીમાં ઓક્સિજનેટેડ બ્લડ હોય. આ એક જ એવી આર્ટરી છે જેમાં ડીઓક્સિજનેટેડ બ્લડ છે, બરાબર. તો પલ્મોનરી આર્ટરી દ્વારા લંગ્સમાં ગયું, લંગ્સ ફેફસા છે આજુબાજુ, ફેફસા લંગ્સમાં ગયું. લંગ્સમાંથી લંગ્સમાં બ્લડ બધું ઓક્સિજનેટેડ થાય. લંગ્સમાં શું હોય, ફેફસામાં શું હોય, હવા. શ્વાસ લે તો ક્યાં જાય, ફેફસામાં જાય છે ને બધું. હા, તો અહીંયા બ્લડ જે ડીઓક્સિજનેટેડ બ્લડ છે એ ઓક્સિજનેટેડ થાય. ઓક્સિજનેટેડ જ્યારે બ્લડ થઈને આમાં આવે, લંગ્સમાં તો ઓક્સિજનેટેડ થઈને અહીંયા આવે લેફ્ટ એટ્રિયમમાં. લેફ્ટ એટ્રિયમમાં બ્લડ કોના દ્વારા આવે છે પલ્મોનરી વેન દ્વારા. લંગ્સમાંથી પલ્મોનરી વેન દ્વારા આવે છે. હવે પછી આ બધા વેન્સમાં ડીઓક્સિજનેટેડ બ્લડ હોય, વેન્સમાં નસમાં. પણ આ એક જ એવી વેન છે જેમાં ઓક્સિજનેટેડ થયેલું બ્લડ આવે છે લંગ્સમાં. તો ઓક્સિજનેટેડ થયેલું બ્લડ રાઈટ એટ્રિયમમાં આવે છે અહીંયા, બરાબર. રાઈટ એટ્રિયમમાંથી બ્લડ લેફ્ટ વેન્ટ્રિકલમાં, લેફ્ટ એટ્રિયમમાંથી છે ને વેન્ટ્રિકલમાં આવે. કોના દ્વારા બાયકસ્પિડ વાલ્વ દ્વારા, દ્વિદલ વાલ્વ. અહીંયા રાઈટ એટ્રિયમમાંથી રાઈટ વેન્ટ્રિકલમાં ટ્રાઇકસ્પિડ વાલ્વ દ્વારા આવતું હતું. જ્યાં અહીંયાથી અહીંયા લેફ્ટ એટ્રિયમમાંથી લેફ્ટ વેન્ટ્રિકલમાં છે ને બાયકસ્પિડ વાલ્વ દ્વારા આવે છે. એટલે આમાંથી લેફ્ટ વેન્ટ્રિકલમાં આવે છે કોના દ્વારા તો બાયકસ્પિડ વાલ્વ દ્વારા, બરાબર. બાયકસ્પિડ વાલ્વ દ્વારા, બરાબર. અહીંયા આવ્યું એ બાયકસ્પિડ વાલ્વ દ્વારા લેફ્ટ વેન્ટ્રિકલમાં બ્લડ આવ્યું. લેફ્ટ વેન્ટ્રિકલમાંથી બધે બોડીમાં સર્ક્યુલેશન થાય. તેના દ્વારા એરોટા દ્વારા. અહીંયાથી પછી આ એરોટા દ્વારા આખે શરીરમાં, બરાબર, શરીરમાં આખે બ્લડ બોડીમાં, અને બોડીમાંથી ફરી હાર્ટમાં કેવી રીતે આવે પાછું આ સાયકલ.
એટલે આખી આમ સાયકલ ચાલે. આ ચારે ચાર હૃદયના ચારે ચાર ભાગમાં લોહીનું સર્ક્યુલેશન જોયું કે આમાંથી આમાં કોને કયા વાલ્વ દ્વારા આવે છે, એ કેવી રીતે જાય છે, ને પછી આખા શરીરમાં જાય છે, અને શરીરમાંથી ફરી પછી એસવીસી દ્વારા રાઈટ એટ્રિયમમાંથી રાઈટ વેન્ટ્રિકલમાંથી લંગ્સમાં જાય છે, ફેફસામાં ઓક્સિજનેટેડ થઈને પછી લેફ્ટ એટ્રિયમમાં આવે, લેફ્ટ એટ્રિયમમાંથી લેફ્ટ વેન્ટ્રિકલમાં જાય છે બાયકસ્પિડ વાલ્વ દ્વારામાંથી આર્ચ ઓફ એરોટા થ્રુ આખી બોડીમાં જાય, અને બોડીમાંથી ફરી હૃદયમાં કેવી રીતે આવે, અહીંયાથી આવી રીતે. આ આખી કાર્ડિયાક સાયકલ છે. આને કાર્ડિયાક સાયકલ કહેવાય. કાર્ડિયાક એટલે હૃદયની સાયકલ લોહીની કેવી રીતે ચાલે છે, આવી રીતે ચાલે છે કાર્ડિયાક સાયકલ. આ હૃદયની સાયકલ છે આખી લોહીની ગતિની, કેવી રીતે રુધિરનું ભ્રમણ થાય છે. આખી આ સાયકલ આટલું બધું સર્ક્યુલેશન, આ કેટલું ડીપ જેવું લાગે છે, પણ આટલું આખું સાયકલ કાર્ડિયાક સાયકલ ખાલી 0.8 સેકન્ડની છે. અહીંયાથી લોહી આખા શરીરમાંથી અહીંયા આખું સર્ક્યુલેશન છે ને આ જે હૃદયનું, એ કાર્ડિયાક સાયકલ ખાલી 0.8 સેકન્ડની છે. આટલા ટાઈમમાં આટલું આખું એક કાર્ડિયાક સાયકલ પહોંચી જાય. સમજ્યા? એટલે ECG ચાલુ કરતા પહેલા આપણે તો હૃદયની સર્ક્યુલેશન સિસ્ટમ જોઈ લેવી પડે કે હા આવી રીતે આવું થાય છે. બરાબર? તો કાર્ડિયાક સાયકલ છે આ. હવે પહેલા તો ECG ઉદ્ભવે કેવી રીતે જોવો પડશે આપણે. પહેલા કાર્ડિયાક સાયકલ તમને આવડી ગઈ. હવે ECG કેવી રીતે ઉદ્ભવે છે હાર્ટમાંથી, ઇલેક્ટ્રિકલ એક્ટિવિટી કેવી રીતે ઉદ્ભવે છે આપણે જોઈએ. તો આ પાછું દોર્યું છે જ છે, હાર્ટ જ છે. રાઈટ એટ્રિયમ છે, લેફ્ટ એટ્રિયમ છે, રાઈટ વેન્ટ્રિકલ છે, લેફ્ટ વેન્ટ્રિકલ છે. બરાબર? હવે અહીંયા એસે નોડ, એટ્રિયમ પાછળ સાઇનોએટ્રિયલ નોડ અને એવી નોડ. અહીંયા એવી નોડ છે. આ એસે નોડ છે ને આ એવી નોડ છે. બરાબર? તો આ ઉપરનો ભાગ છે એટ્રિયમ, આ ઉપરનો ભાગ છે એટ્રિયમ, આ નીચેનો ભાગ છે વેન્ટ્રિકલ. એટ્રિયમ વેન્ટ્રિકલ. તો હૃદય કેવું ચાલતું હોય આપણું? જ્યારે આ ઉપરનો ભાગ છે જે એટ્રિયમ છે એ આમ કોન્ટ્રાક્ટ થતું હોય ને ત્યારે આ જે નીચેનો ભાગ છે વેન્ટ્રિકલ છે એ રિલેક્સ થાય. આમ. ને જ્યારે આ કોન્ટ્રાક્શન થતું હોય ત્યારે જે ઉપરનો ભાગ છે એટ્રિયમ એ રિલેક્સ થાય. સમજ્યા? આમ હૃદયની ગતિ આમ હોય. દેશી ભાષામાં તમને કહું તો હૃદય આપણું આમ ચાલતું હોય. એક ખુલે ઉપરનું ત્યારે એક બંધ થાય. આમ ના હોય કોઈ દિવસ આમ 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 બંને હાથે કે પછી બંને આડેધડ આમ 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 એવું ના હોય. સમજ્યા? એક જ મોમેન્ટમાં આવું. તો ઇમ્પલ્સ વેવ જે છે ઇલેક્ટ્રિકલ એક્ટિવિટી એસે નોડથી આવે સીધું, એસે નોડથી અહીંયા આવે એવી નોડ સુધી ઇમ્પલ્સ આવે. કાર્ડિયાક ઇલેક્ટ્રિકલ એક્ટિવિટી જનરેટ થાય, પાવર જનરેટ થાય હૃદયમાં. ચાલે છે ને મશીન આપણું હૃદય કેવી રીતે ચાલે છે? ઇમ્પલ્સથી ચાલે. પાવર કશું તો પાવર હોય ને, હા એને ઇમ્પલ્સ કહેવાય. પાવરને ઇમ્પલ્સ જનરેટ થાય એસે નોડથી આવે સીધું ઇમ્પલ્સ આવે આ એસે નોડથી એવી નોડ. અહીંયાથી ઇમ્પલ્સ જનરેટ થઈને આવે આ પાવર અહીંયા એવી નોડ પાસે આવે એટલે પી વેવ રચાય. કેવો ECG માં પી વેવ હોય આમ પી. અહીંયાથી ઇમ્પલ્સ આવે અને અહીંયા એવી નોડ સુધી આવે. એવી નોડ પાસે આવીને એકદમ જ પસાર ના થાય ઇમ્પલ્સ, રૂકે, સમય લે. કેમ કે આ એવી નોડ છે. જેમ કશું પાણી હોય, પાણી ગતિ હોય, આગળ નાળો આવી જાય, નાળો તો ત્યાં અથડાય એટલે થોડો ગેપ લે, સમય લે.
એટલે અહીંયાથી અહીંયા સુધી આવ્યો એમાં પી વેવ રચાયો. આ ઇમ્પલ્સ અહીંયાથી આવ્યો એવી નોટ પાસે આવ્યો, પછી આ પોઝ કેમ રહેશે? ECG માં કેવું આવે છે? પોઝ આવે છે. ડાયરેક્ટ આ પી પછી QRS એવું નહીં આવતો. આ ડિલે ઇમ્પલ્સ ના લીધે આવે છે. અહીંયા ઇમ્પલ્સ આવે છે, ડિલે થાય છે થોડા. એના પર રોકે છે. એ કેમ નાળા પાસે પાણી આવે અથડાય જરા પર, પછી ધીમેથી પસાર થાય ઉપરથી વહી, એવી રીતે. એટલે પી પછી આ નોર્મલ અંડરલાઈન આવે છે ડિલે ઇમ્પલ્શન ના લીધે. બરાબર. પછી આ QRS આવો ECG હોય. જુઓ, જેમ કે આ ECG માં કેવું છે તમને બતાવું તો, જો આ પી વેવ છે, જે નાનો છે તે પી વેવ છે, આ પી. પછી આ QRST. પી પછી થોડી ગેપ છે, આમાં દેખાશે નહીં તમને ક્લિયર, એટલે આ દોર્યું છે. પી પછી ECG માં ગેપ છે, કેમ કે ડિલે ઇમ્પલ્સન ના લીધે. અહીંયાથી ઇમ્પલ્સ આયા એવી નોટ વાંચી એટલે પી વેવ રચાયો. અહીંયા થોડું ડિલે ઇમ્પલ્સન થયું એટલે અહીંયા દેશે. બાદમાં હવે આ ઇમ્પલ્સ એવી નોડ માંથી છે ને, જો એ ઇમ્પલ્સ કેવી રીતના, ઇમ્પલ્સ છે ને એસે નોડ માંથી રાઈટ એટ્રિયમ માંથી ડાયરેક્ટ એવી નોડ એસે નોડ માંથી રાઈટ એટ્રિયમ માંથી એવી નોડ, બરાબર. એવી નોડ માંથી છે ને આ બંડલ ઓફ હિન્સ દ્વારા રાઈટ સાઈડ જાય, રાઈટ બંડલ બ્રાન્ચ હોય આમાં, અને આ લેફ્ટ બંડલ બ્રાન્ચ હોય. એટલે બંડલ ઓફ હિન્સ દ્વારા રાઈટ બંડલ બ્રાન્ચ માં જાય અને લેફ્ટ બંડલ બ્રાન્ચ માં જાય, LBB લેફ્ટ બંડલ બ્રાન્ચ. બંડલ ઓફ હિન્સ દ્વારા રાઈટ બંડલ બ્રાન્ચ માં ગયું, રાઈટ બંડલ બ્રાન્ચ, અને લેફ્ટ બંડલ બ્રાન્ચ માં ગયું પાવર જનરેટ. અહીંયા સુધી જાય એટલે વેન્ટ્રિકલ માં ફેલાય. ઇનસોર્ટ કા વેન્ટ્રિકલ છે, નીચેનો પાર્ટ આઇટ્રિયમ છે, આઇટ્રિયમ પાર્ટ છે વેન્ટ્રિકલ છે, એટલે વેન્ટ્રિયમ માં જાય. ત્યારે વેન્ટ્રિકલ કોન્ટ્રાક્ટ થાય. એટલે પી વેવ છે, આ પી વેવ છે, આને પી કહેવાય, PQRST. બરાબર. તો જે પી વેવ છે એ પી વેવ ક્યારે ઉદ્ભવે? જ્યારે એટ્રિયમ નું કોન્ટ્રાક્શન થાય. એટ્રિયમ નું કોન્ટ્રાક્શન ક્યારે થાય? જ્યારે ઇમ્પલ્સ અહીંયાથી એટ્રિયમ માં હોય, એસેનોલ થી એવી નોડ સુધી આવે ત્યારે પી એટ્રિયમ નું કોન્ટ્રાક્શન થાય. આ એટ્રિયમ છે, આ વેન્ટ્રિકલ છે નીચેનો, તો એટ્રિયમ નું કોન્ટ્રાક્શન દબાણ થી ત્યારે વેન્ટ્રિકલ કેવું હોય? આમ હોય, ખુલ્લું, આમ ચાલતું હોય. એટલે એટ્રિયમ નું કોન્ટ્રાક્શન થયું એટલે પી વેવ ઉદ્ભવે. પી વેવ એટલે એટ્રિયમ નું કોન્ટ્રાક્શન થયું ત્યારે આ પી વેવ આવ્યો. બાદ Q અને R ને S ને આવું અલગથી નહીં આવતું. આ કોમ્પ્લેક્સ છે, આ આખો કોમ્પ્લેક્સ છે, આ હાથે આવે. કેમ કે વેન્ટ્રિકલ ના લીધે. વેન્ટ્રિકલ એટ્રિયમ કરતા વેન્ટ્રિકલ મોટું છે, એટલે વેન્ટ્રિકલ આખું કોન્ટ્રાક્શન થાય. એટ્રિયમ કોન્ટ્રાક્શન થઈ ગયું, બાદ વેન્ટ્રિકલ કોન્ટ્રાક્શન થાય. આ લાઈન બાય લાઈન ચાલે, તમને બતાવે. એટલે આ જ્યારે એટ્રિયમ કોન્ટ્રાક્શન થયું ત્યારે પી વેવ આવ્યો. બાદમાં આ ખોલ્યું એટલે એ વેન્ટ્રિકલ નું કોન્ટ્રાક્શન થયું એટલે શું થયું? QRS કોમ્પ્લેક્સ આખો આવ્યો. બરાબર. વેન્ટ્રિકલ નું કોન્ટ્રાક્શન આવ્યું એટલે QRS કોમ્પ્લેક્સ. QRS આખો સિમ સાદું છે, સાથે જ છે QRS. આ કોમ્પ્લેક્સ છે. કોમ્પ્લેક્સ કેમ? તો ભેગું છે બધું. QR અને S ત્રણ ભેગા છે એટલે કોમ્પ્લેક્સ. બરાબર ને? વેન્ટ્રિકલ નું કોન્ટ્રાક્શન થાય ત્યારે આ QRS ઉદ્ભવે. ત્યારે આપણે QRS આવ્યો. પછી આ T વેવ. T વેવ ક્યારે ઉદ્ભવે? તો આ છે P વેવ, આમ P વેવ, QRS. એન્ડ જ્યારે આ વેન્ટ્રિકલ રિલેક્સ થયું એટલે T વેવ આવે. વેન્ટ્રિકલ જે નીચેનો પાર્ટ છે, આ વેન્ટ્રિકલ રિલેક્સ થયું એટલે T વેવ ઉદ્ભવે. બરાબર. એટલે જે T વેવ છે
એ વેન્ટ્રિકલ રિલેક્સેશન, રિલેક્સેશન્સ, બરાબર. વેન્ટ્રિકલ રિલેક્સ થયું ત્યારે ટી વેવ ઉદ્ભવ્યો અને એમાં એક યુ વેવ પણ આવે છે. યુ વેવ ક્યારે આવે? યુ વેવ જ્યારે આ ઇમ્પલ્સ જે છે એ અહીંયાથી થઈને છે ને આ પાર્કિન્સન્સ ફાઇબર મેરે સુધી, પાર્કિન્સન્સ બંડલ ઓફ બ્રાન્ચ માંથી પાર્કિન્સન્સ ફાઇબર્સ માં ઇમ્પલ્સ જાય. એ ઇમ્પલ્સ જે છે ઇમ્પલ્સ પાવર જે છે એસએ નોડ માંથી એવી નોડ માં આવ્યો એટલે પી વેવ, એટલે એટ્રિયમ નું કોન્ટ્રાક્શન થયું એટલે પી વેવ. ત્યારબાદ વેન્ટ્રિકલ માં આવ્યું, વેન્ટ્રિકલ નું કોન્ટ્રાક્શન થયું એટલે ક્યુઆરએસ વેવ આવ્યો, બરાબર. બંડોલિન્સ દ્વારા બંડલ બ્રાન્ચ બ્લોકમાં ફેલાયો ઇમ્પલ્સ અને પાર્કિન્સન્સ ફાઇબરમાં મેરે સુધી, પાર્કિન્સન્સ ફાઇબરમાં ઇલેક્ટ્રિકલ એક્ટિવિટી ફેલાય એટલે યુ વેવ, યુ પ્રોમિનેન્ટ, બરાબર. એટલે યુ વેવ એટલું બધું મહત્વ એ નહીં, એ અલગથી આવશે. એમ તો મને ઈસીજી ને ડિસ્કસ કરશો ને ત્યારે જણાવી. એટલે મેઈન તો આ જ છે P Q R S અને T, બરાબર. એટલે જો આપણે કે P વેવ કેવી રીતે ઈસીજી વાંચતા પહેલા આપણે ઈસીજી ઉદ્ભવે છે કેવી રીતે એ જ ખ્યાલ ના હોય તો કશું મતલબ નહીં, સમજ્યા? એટલે આ જાણવું અગત્યનું છે. ઈસીજી આ બધું આવડે છે ને તો ઈસીજી વાંચતો તો આમ ફટાકથી આવડી જશે. ઈસીજી વાંચતો ઈઝી છે, હા એ આવડી જશે. પણ આ બધું આવડશે તો આને તમે અલગથી તમારી રીતે નોટ બનાવી લેજો. હું જેવું બોલું છું ને, અક્ષર મારા ખરાબ છે, બરાબર, એટલે હું બોલું છું એના પર થોડું ફોકસ કરજો, બરાબર. એટલે નોટ બનાવી લેજો ને જેવી રીતે લાઈન બાય લાઈન આવું મુદ્દા વાઇઝ સમજાવું છું ને એવું મુદ્દા વાઇઝ નોટ બનાવજો એટલે તમને ઈઝીલી ખબર પડશે, બરાબર. બાકી ઈસીજી ને તો આખી આખી ચોપડીઓ લખેલી છે તો એ ટપ્પો નહીં પડતો, એ નહીં પડવાનો ટપ્પો ના પડે, બરાબર. લખેલું છે બધું, બહુ બધું ઇંગ્લિશમાં રામાયણ બધી. પણ આ દેશી ભાષામાં જે સમજાવું છું ને એવી રીતે સમજશો ને તો તમને ઈસીજી લાગશે કે ના ઈસીજી આવડે છે, હે ને. એટલે મેન તો આ પેલાથી ઇમ્પલ્સ કેવી રીતે જનરેટ થયું, પાવર, ઇલેક્ટ્રિકલ એક્ટિવિટી ને ઈસીજી કેવી રીતે ઉદ્ભવે છે, આ પી વેવ કઈથી આવ્યો, ક્યુઆરએસ કઈથી આવ્યો, ટી કઈથી આવ્યો, આ બધાથી, બરાબર. એ બધું જાણવું અગત્યનું છે એટલે બધું આ શીખવાડ્યું છે. ઈસીજી નું લેક્ચર છે અલગ અલગ પાર્ટમાં મારે ડિવાઈડ કરવું પડશે કેમ કે બહુ વાસ્ટ છે, બહુ બીગ છે. એટલે અલગ અલગ પાર્ટ વાઇઝ શીખશું, બરાબર. એટલે આજે આ પી વેવ કઈ છે પહેલા તો કાર્ડિયાક સાયકલ જોઈ ગયા આપણે, બરાબર. પછી આ ઈસીજી માં ઇલેક્ટ્રિકલ એક્ટિવિટી કેવી રીતે થઈ બધું ઉત્પન્ન, ને પી વેવ કઈથી આવ્યો, પી વેવ કઈથી આવ્યો, ક્યુઆરએસ કઈથી આવ્યો, ટી વેવ કઈથી આવ્યો એ જોયું આપણે, બરાબર. હવે આગળ ડિસ્કસ કરીએ, એ અલગ વિડીયોમાં કરીએ આપણે, જોઈએ કે કેવી રીતે એનું ઈસીજી માં લીડ મૂકવાની છે, ઈસીજી મશીનનું બધું કેવી રીતે લીડ્સ ગોઠવવાની છે, ચેસ્ટ લીડ આવે છે, લિંગ લીડ આવે છે, બધી આગળમાં લીડ વિશે ડિસ્કસ કરશું, કેવી રીતે લીડ્સ લગાવવાની, કઈ જગ્યાએ મૂકવાનું છે અને પછી કેવી રીતે ઈસીજી કાઢવાનો છે એ ડિસ્કસ કરશું. તો આજે આટલું જ છે આપણે કે ઈસીજી ઉદ્ભવ એ કેવી રીતે છે એ જોયું આપણે, બરાબર. આશા રાખું છું કે તમને આ ગમ્યું હશે. નેક્સ્ટ પાર્ટમાં આગળથી આપણે ડિસ્કસ કરશું ઈસીજી ની લીડ્સ વિશે. ઓકે, થેન્ક યુ.